હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે સારા હશો. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ વિથ યોર ફેવરેટ ભાવિકી ક્વીન. અત્યારે અમે જઈએ છીએ એક વોટરફોલ પર અને અમે જઈએ છીએ 3 जना और બીજે 3 जने સરપ્રાઈઝ है आपके लिए. તો આગળ બન્યા રહેજો, મજા આવશે. અત્યારે વાગ્યા છે 3:05 બાકી છે અને અમે જઈએ છીએ એક વોટરફોલ પર. તો જોઈએ છે અને મેં ફર્સ્ટ વાર જ વોટરફોલ પર જઉં છું અને જોઉં છું કે વોટરફોલ શું હોય એવું. તો બને રહેજો, તો તમને પણ આગળ બતાવું છું કે અમે ક્યાં જઈએ છીએ. કેવું છે તમારે? બહુ એકદમ મજા આવવાની છે. કઈ જઈએ છે? સરપ્રાઈઝ છે. એવું છે. નક્ષ હાય હાય. નક્ષ પણ રેડી થઈ ગયો છે, એના પપ્પા પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો બન્યા રહેજો, મજા આવશે. મુંબઈ ને દેખાતા ટકલું દેખાય જ ખાલી, આગળ નહીં આવતા. તું હોય કે શ્રેયુ. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે હાથની માતા. છે નકશુ, ભાઈક, શ્રેયા અને પૂર્વી ભાભી અંદર છે. હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને પાર્કિંગના કંઈ ચાર્જીસ છે એવું કંઈક છે. તો બને રહેજો, હવે અમે આગળ જઈએ છીએ તો મજા આવશે. જવાય છે આ નકશુ મને બોલાવે છે, તો બને રહેજો. આ બોર્ડ છે હાથની માતાનું. અહીંયા બધી દુકાનો છે જમવાની અને પાણીનો અવાજ આવે છે ખરો, પણ ધોધ દેખાતો નથી. બન્યા રહેજો, મજા આવશે બ્લોગમાં. પાણી અહીંથી નીકળે છે બધું આ સાઈડે છે, કઈ ધોધ એવું લાગે છે. ધોધ અવાજ આમથી આવે છે એટલે એની બધી જમવાની આઈટમ બધી ઘણી બધી છે. ખીચું ને બધું મળી જશે. સામે જવાનું છે ને અમે જઈએ છીએ. નક્ષુ જોયા કરે છે પાણી. નક્ષ તો ગાઈઝ અમે પાર્ક કરી નાખ્યો છે અમારું આ જે હતું પથ્થરોમાં પાણીવાળું. બેરે નીકળ્યા છે કેમ કે છોકરાઓને લઈને નીકળ્યા હતા એટલા માટે. તો પડી જવાય એવું પણ હતા થોડા પથ્થર એટલા માટે. તો બન્યા રહેજો અને અમે જઈએ છીએ ધોધ પાસે. તો બહુ જ મજા.
ગાઈસ ફાઇનલી અમે ત્યાં જઈને આવી ગયા છે ને હવે આ નક્ષુને શ્રેયાને નવડાવીએ છે અને આ નક્ષુ બહુ પીવે છે પાણીથી. તો ઉપર ને આ રહેજો બ્લોગમાં. હવે અમે કઈ મમમ ખાઈશું તે તમને શું ખાઈશું એ બતાવીશું. તો પણ આ રહેજો, મજા આવશે આજનો બ્લોગ. બિહાર તો ખાવાનું જાણ ઉધારું છે એવું ચાલે જઈ જા હતા કરો જોએ નક્ષુ જોએ ઉભો રે. એ આ લેવાનું એ આવી રહ્યું જો નક્ષ 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 એ નક્ષુ શું છે આ ભૂ ભૂ. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:10 અને અમે હાથની માતા વોટરફોલ જઈને આવ્યા છે. અમને બહુ જ એટલે બહુ જ મજા આવી છે. ત્યાંથી અમે આવીને બાર એવું ગામ છે ત્યાં બહારના મસ્ત ફેમસ છે ને ફેમસ શું કે ઢેબરા અડદની દાળના હે ને અડદની દાળના ઢેબરા મળે છે ત્યાં. એ બહુ જ જોરદાર હોય છે. તો એ પણ લઈને આવ્યા છે અને ત્યાં ખાઈને પણ આવ્યા છે અમે. તો એ પણ અંદર બ્લોગમાં એડ કર્યું જ છે તો જોઈ લેજો. એનું એડ્રેસ પણ મેં એડ કર્યું છે તો જોઈ લેજો. અને આવતા જતાં બાર પાસે જાઓ તો કમેન્ટ કરજો કે કેવા લાગે છે ઢેબરા એવું. અને હાથની વાર્તા વોટરફોલ બહુ જ મસ્ત લાગ્યો છે અને જવા જેવું છે તો જજો અને એન્જોય કરજો. એમાં શું કેવું છે, કેવું લાગ્યું? જોરદાર. બધા એકવાર તો જવું જ જોઈએ. અને બાયોમાં લિંક આપી દીધી છે તો તમે ત્યાં જઈને ક્લિક કરીને મેપ પર જોઈને સર્ચ કરીને જઈને મજા માણી આવો. બહુ જોરદાર છે. વોટરફોલ હમણાં મહિના લગીને ચાલશે કમ્પ્લીટ, પછી નહીં મજા આવે. તો આ મહિને જઈ આવજો. તો આ છે હાથની માતા વોટરફોલનો બ્લોગ. તો છેક સુધી જોજો તો મજા આવશે, સ્કીપ ના કરતા. તો બહુ જ મજા આવશે બ્લોગ તમને જોવાનો. તો એન્જોય માણજો. ત્યાં બધી શોપ પણ છે નાસ્તા માટે. ત્યાં મળે છે ખીચું મળે છે, પછી મકાઈ ભેલ એટલે મકાઈની ભેલ મળે છે. બધું અલગ અલગ મળે છે, એ પણ ખાજો. તો આજનો બ્લોગ આટલો જ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારે જય જિનેન્દ્ર.